નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના લેક્ચરમાં આપણે ભણીશું સ્વાધ્યાય 5.3 એનો દાખલા નંબર 4। શું છે જુઓ, સમાંતર શ્રેણી 9, 17, 25 ના કેટલા પદનો સરવાળો 636 થાય। તો જુઓ ધ્યાનથી, કેટલા પદનો સરવાળો 636 થાય એનો મતલબ છેલ્લા પદનો સરવાળો 636 થાય એવું ધારી લેવાનું। તો જુઓ, Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ગુણ્યા d। હવે અહીંયા n શોધવાનો છે। એ આપણને આપ્યો છે 9, એ એટલે પ્રથમ પદ, d એટલે તફાવત। તફાવત કેટલો છે? 17 ઓછા 9, બીજું પદ ઓછા પ્રથમ પદ એટલે આવશે 8, અને છેલ્લા પદનો સરવાળો એટલે Sn 636 બરાબર। હવે જુઓ, કિંમત મૂકી દઈએ સૂત્રમાં। Sn બરાબર 636, n ની કિંમત શોધવાની છે, 2a એની કિંમત 9, n ની કિંમત શોધવાની છે, d ની કિંમત 8। 2 ડાબી બાજુ જશે, 636 ગુણ્યા 2 બરાબર n કૌંસમાં 9 દુ 18 વત્તા 8n ઓછા 8, 8 ને અંદર ગુણ્યા 636 ગુણ્યા 2 બરાબર n કૌંસમાં 18 ઓછા 8 એટલે 10 વત્તા 8n, અહીંયા 2 કોમન કાઢી લો, 636 ગુણ્યા 2 બરાબર 2n કૌંસમાં 5 વત્તા 4n, આ 2 ને ડાબી બાજુ મોકલો, 636 ગુણ્યા 2 ભાગ્યા 2 બરાબર 5 વત્તા 4n કૌંસમાં કૌંસ પૂરો, ને કૌંસની બહાર આ n હતો એ n, 2 કટ થઈ જશે। 636 બરાબર n ને અંદર ગુણી નાખો, 5n વત્તા 4n સ્ક્વેર, 636 જમણી બાજુ જશે એટલે અહીંયા આવું લખાશે, 4n સ્ક્વેર વત્તા 5n ઓછા 636 બરાબર 0। હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જુઓ, 636 ગુણ્યા 4 પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર કરી મધ્યમ પદ લાવવાનું છે। હવે 636 ગુણ્યા 4 કરો એટલે આપણને મળશે 2544। 636 ગુણ્યા 4 કરશો એટલે આપણને મળશે 2544। હવે આ 2544 ના એવા અવયવ પાડો જેથી કરીને +5 આવે। તો 2544 ના અવયવ પાડવાના છે એટલે અહીંયા આવશે 53 ગુણ્યા 48। હવે જુઓ, 53 પ્લસ આવશે અને 48 માઇનસ આવશે જેથી કરીને +5 આવે। 53 માંથી 48 જાય એટલે 5। તો અહીંયા આવું લખીશું, માટે 4n સ્ક્વેર વત્તા 53n ઓછા 48n ઓછા 636 બરાબર 0। હવે જુઓ ધ્યાનથી, અહીંયા ફક્ત n કોમન આવશે, 4n વત્તા 53, અહીંયા ઓછા 12 કોમન આવશે, 4n વત્તા 53 બરાબર 0। 4n વત્તા 53, 4n વત્તા 53 કોમન લઈ લઈશું, અંદર રહેશે n ઓછા 12 બરાબર 0, માટે 4n વત્તા 53 બરાબર 0, n ઓછા 12 બરાબર 0। અથવા હવે જુઓ, અહીંયા n બરાબર શું થાય? -53 ભાગ્યા 4, જે શક્ય નથી। મેં તમને અગાઉ પણ જણાવ્યું હતું કે આપણે ફરજિયાત n ની કિંમત એટલે પ્રાકૃતિક સંખ્યા જ મળવી જોઈએ। અહીંયા n બરાબર 12, તો અહીંયા 12 પદોનો સરવાળો, શ્રેણીના 12 પદોનો સરવાળો કેટલો થશે? 636 થાય। એટલે લખીશું, માટે આપેલ સમાંતર શ્રેણી
શ્રેણીના 12 પદોનો સરવાળો 636 થાય। 12 પદોનો સરવાળો કેટલો થશે? 636। હવે જોઈશું દાખલા નંબર 5। પ્રશ્ન નંબર 5 જુઓ। સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 5, અંતિમ પદ 45 અને સરવાળો અને અંતિમ પદ સુધીનો સરવાળો 400 છે। શ્રેણીના પદોની સંખ્યા અને સામાન્ય તફાવત શોધો। હવે જુઓ ધ્યાનથી। સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 5, એ બરાબર 5, અંતિમ પદ L બરાબર 45, બધા પદોનો સરવાળો 400। શોધવાનું છે પદોની સંખ્યા અને સામાન્ય તફાવત। ધ્યાનથી જુઓ। Sn બરાબર n/2 કૌંસમાં a પ્લસ l, કારણ કે છેલ્લું પદ આપેલું છે એટલે આ સૂત્ર વપરાશે। Sn એટલે 400, n શોધવાનો છે, a ની કિંમત 5 અને છેલ્લું પદ 45। 400 બરાબર n/2 કૌંસમાં 50, 400 બરાબર n, 25 દુ 50 કેન્સલ થઈ જશે એટલે અહીંયા આવશે 25, 25 ડાબી બાજુ જશે, 400 / 25 બરાબર n, માટે n બરાબર 400 ભાગ્યા 25 એટલે 16। n ની કિંમત વિદ્યાર્થી મિત્રો આપણને મળી ગઈ 16। હવે સામાન્ય તફાવત શોધવાનો છે। તો સામાન્ય તફાવત શોધવા માટે an બરાબર a પ્લસ n-1 ગુણ્યા d। an એટલે છેલ્લું પદ 45, a એટલે પ્રથમ પદ 5, n હમણાં જ શોધ્યો 16 અને d શોધવાનો છે। 45 ઓછા 5 બરાબર, આ 5 ડાબી બાજુ જાય એટલે માઇનસ થઈ જશે, 16 ઓછા 1 15d, 40/15 બરાબર d, માટે d ની કિંમત ધ્યાનથી જુઓ 8 પંચા 40 અને 3 પંચા 15, 5 5 કેન્સલ, d બરાબર 8/3। તો વિદ્યાર્થી મિત્રો પદોની સંખ્યા 16 અને સામાન્ય તફાવત 8/3 મળશે। હવે જોઈશું પ્રશ્ન નંબર 6। જુઓ ધ્યાનથી। સમાંતર શ્રેણીના પ્રથમ પદ અને અંતિમ પદ અનુક્રમે 17 અને 350 છે। જો સામાન્ય તફાવત 9 હોય, તો તેમાં કેટલા પદ હશે અને તેમનો સરવાળો કેટલો થશે? હવે જુઓ ધ્યાનથી તમે।
सामान्य तफावत आपेलो छे। प्रथम पद पहला तो लखी नाखीए शुं शुं आप्युं छे। प्रथम पद 17, अंतिम पद एटले एल अथवा एन 350 અને सामान्य तफावत 9 एटले डी बराबर 9। तेमां केटला पद हशे अने तेमनो सरवाळो केटलो थशे। केटला पद हशे एटले एन, तेमनो सरवाळो केटलो थशे एटले एसएन। आटली वस्तु शोधवानी छे। तो सौ प्रथम આપણે n ની જરૂર પડશે। તો n શોધવા માટે આપણે એ n બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણ્યા ડી। એ n ની કિંમત 350 બરાબર a ની કિંમત 17, n શોધવાનો છે। સામાન્ય તફાવત d આપ્યો છે 9, 17 ડાબી બાજુ જશે, 350 ઓછા 17 અહીંયા 9n अथवा तो 9 કૌંસમાં n ઓછા 1, 350 માંથી 17 જાય એટલે રહેશે 333, 9 ડાબી બાજુ આવશે એટલે ભાગ્યા n ઓછા 1, 333 ભાગ્યા 9 એટલે 37 બરાબર n ઓછા 1, માટે 37 વત્તા 1 બરાબર n, માટે n બરાબર 38। વિદ્યાર્થી મિત્રો n ની કિંમત મળશે 38। હવે બધા પદોનો સરવાળો શોધવાનો છે એટલે n/2 કૌંસમાં a પ્લસ l। આ સૂત્ર એટલા માટે વપરાય છે, l ની કિંમત ઓલરેડી આપેલી છે, છેલ્લું પદ છે આપણી પાસે। sn બરાબર n/2, n ની કિંમત 38 હમણાં જ શોધી, a ની કિંમત 17 આપેલી છે અને l ની કિંમત 350 છે, માટે sn બરાબર 38 ભાગ્યા 2 એટલે 19, 350 વત્તા 17 એટલે 367, માટે તમામ પદોનો સરવાળો 367 ગુણ્યા 19 6973। તમામ પદોનો સરવાળો 6973 મળશે અને તેમાં કેટલા પદ હશે? 38 પદ હશે। प्रश्न नंबर 7, दाखला नंबर 7, समांतर श्रेणी। जे समांतर श्रेणी में d बराबर 7 अने 22मुं पद 149 होय तेना 22 पदों सरवाळो 22 पदों सरवाळो शोधो। हवे जुओ ध्यानथी, अहींया d बराबर 7, 22मुं पद एटले a 22 बराबर 149 अने आ बधानो सरवाळो शोधवानो छे। अब जुओ अहींया a नथी आप्यो, n आप्यो छे 22 बराबर, बधानो सरवाळो शोधवानो छे एटले sn एटले के s 22 शोधवानो छे, राइट। तो शुं करीशुं? सौप्रथम आनुं प्रमाणित स्वरूप लखी नाखो। तो आनुं प्रमाणित स्वरूप शुं थाय? a प्लस 21d 149, a नी किंमत नथी आपी, 21d एटले 21 गुण्या d नी किंमत 7 149, माटे a प्लस 21 गुण्या 7 एटले अहींया थई जशे 147, 21 गुण्या 7 147 बराबर 149, 147 जमणी बाजू जाए एटले माइनस थई जाए, तो 149 ओछा 147 एटले मळशे 2। तो ए नी किंमत केटली मळी? 2। हवे शुं करीशुं? हवे sn बराबर छेल्लुं पद आपेलुं छे n/2 कौंसमां a प्लस l। तो हवे जुओ s 22, n नी किंमत 22, 22 भाग्या 2, a नी किंमत प्रथम पद 2, छेल्लुं पद a 22 149, तो अहींया 11 दू 22 कट थई जशे, 149 वत्ता 2 एटले 151 थशे अने 151 गुण्या 11, 151 गुण्या 11 एटले 1661 थशे। तो अहींया जुओ
S22 બરાબર એટલે કે 22 પદોનો સરવાળો 1661 મળે છે. જોઈશું નવો દાખલો. પ્રશ્ન નંબર 8. સમાંતર શ્રેણીનું બીજું અને ત્રીજું પદ અનુક્રમે 14 અને 18 હોય તો તેના પ્રથમ 51 પદોનો સરવાળો શોધો. પ્રથમ 51 પદોનો સરવાળો શોધવાનો છે. ધ્યાનથી જુઓ. બીજું અને ત્રીજું પદ. બીજું પદ એટલે A2 14, ત્રીજું પદ A3 18. હવે જુઓ ધ્યાનથી. બીજું અને ત્રીજું પદ આપેલું છે તો શું કરીશું? ત્રીજું પદ A + 2D બરાબર 18 અને બીજું પદ A + D બરાબર 14. હવે જુઓ ધ્યાનથી. A + 2D બરાબર 18 અને A + D બરાબર 14. હવે આમાં આપણે સામાન્ય તફાવત શોધવાનો છે. હવે સામાન્ય તફાવત આપણને ઇઝીલી મળી જાય કારણ કે બીજું ત્રીજું પદ છે એટલે પહેલાં ડીની જરૂર પડશે. અને આવું ના કરવું હોય લોપની રીત કરો તો પણ ચાલશે, પણ લોપની રીત કરતાં બીજું ત્રીજું પદ ક્રમમાં આપેલું છે એટલે સામાન્ય તફાવત જલ્દી મળશે. એટલે આપણે સામાન્ય તફાવત પહેલાં શોધી નાખીએ. પદ ક્રમમાં આપેલા જુઓ બીજું અને ત્રીજું. એટલે આપણે શું કરીશું કે સામાન્ય તફાવત ડી બરાબર, જુઓ ધ્યાનથી, ત્રીજું પદ ઓછા બીજું પદ, ત્રીજું પદ 18 ઓછા બીજું પદ 14 બરાબર સામાન્ય તફાવત આપણને મળી ગયો 4. આ ઇઝી પડશે બરાબર. લોપની રીત કરી એની કરતાં આ સહેલું પડશે. ડી 4 મળી ગયો અને સમીકરણ 1માં મૂકી દો. તો અહીંયા જુઓ સમીકરણ 1માં ડી બરાબર 4 મૂકતા તો ડીની કિંમત 4 મૂકી દો એટલે A + 4 બરાબર 14. 4 જમણી બાજુ જાય, 14 ઓછા 4 A બરાબર 10. તો એની કિંમત મળશે 10. પ્રથમ પદ મળી ગયું 10, તફાવત મળી ગયો 4. 51 પદોનો સરવાળો શોધવાનો છે. તો 51 પદોનો સરવાળો શોધવા માટે ધ્યાનથી જુઓ SN વાળું સૂત્ર વપરાશે. તો હવે SN બરાબર n/2 કૌંસમાં 2A + n - 1 ગુણ્યા D n/2 51/2. 51 પદોનો સરવાળો S51 બરાબર 51/2. 2 A ની કિંમત 10, n ની કિંમત 51 ઓછા 1, D ની કિંમત સામાન્ય તફાવત 4. તો અહીંયા આવશે 51/2 કૌંસમાં 10 દુ 20 પ્લસ 50 ગુણ્યા 4. તો અહીંયા જુઓ S51 બરાબર 51/2 કૌંસમાં 20 વત્તા 50 ગુણ્યા 4 એટલે 200. તો અહીંયા આવશે 51/2 કૌંસમાં 220. 11 દુ 22 એટલે 110. 51 ગુણ્યા 110, 51 ગુણ્યા 110 5610. S51 મળશે 5610. તો S51 51 પદોનો સરવાળો, પ્રથમ 51 પદોનો સરવાળો 5610 થશે. હવે જોઈશું દાખલા નંબર 9. ધ્યાનથી જોજો, સમજવા જેવો દાખલો છે. સમાંતર શ્રેણીના પ્રથમ 7 પદોનો સરવાળો 49 અને
17મું પદ 289 હોય તો તેના પ્રથમ n પદોનો સરવાળો શોધો. તો જુઓ ધ્યાનથી, પ્રથમ n પદોનો સરવાળો શોધવાનો છે. સૌ પ્રથમ શું કરીશું? 7 પદોનો સરવાળો 49, એટલે સરવાળાનું સૂત્ર મૂકીશું S7 વાળું. 17મું પદ એટલે A17 બરાબર 289, એટલે 17મા પદ સુધીનો સરવાળો 289 એટલે S17 આવશે. તેના પ્રથમ n પદોનો સરવાળો શોધો, એટલે આપણે Sn સુધી જવાનું છે. બરાબર, Sn શોધવાનો છે. એટલે જુઓ ધ્યાનથી, ફરી એકવાર પ્રશ્ન સમજાવું છું. પ્રથમ 7 પદોનો સરવાળો એટલે S7. 17મું પદ 289 એટલે 17 પદ સુધીનો સરવાળો કેટલો થયો? 289 એટલે S17. તેના પ્રથમ n પદોનો સરવાળો એટલે Sn શોધવાનો છે. હવે જુઓ, સૌ પ્રથમ 7 પદોનું લઈશું. Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ગુણ્યા d. S7 માટે વાત કરીએ છીએ એટલે 7/2 કૌંસમાં એની કિંમત નથી આપી, n છે 7 ઓછા 1 તફાવત નથી આપ્યો. S7 7 પદોનો સરવાળો 49. 49 બરાબર 7/2 કૌંસમાં 2a પ્લસ 6d, 2 કોમન કાઢ લો. 49 બરાબર 7/2 કૌંસમાં 2 કોમન a પ્લસ 3d, 3 દુ 6 થાય, 2 2 કટ, 7ને ડાબી બાજુ લઈ જાઓ. 49/7 બરાબર a પ્લસ 3d. તો અહીંયા આવશે 7 બરાબર a પ્લસ 3d. સમીકરણ નંબર 1. હવે જુઓ, હવે કોની માટે? 17મું પદ 289. 17મું પદ 289 છે, તો એની માટે વાત કરીએ. તો 17મું પદ 289 છે માટે જુઓ ધ્યાનથી, હવે S17 બરાબર 17/2 કૌંસમાં 2a પ્લસ 17 ઓછા 1 કૌંસમાં d. S17 એટલે 289. 289 બરાબર 17/2 કૌંસમાં 2a પ્લસ 16d, 2 કોમન કાઢ લો, એટલે અહીંયા આવું થશે. 289 બરાબર 17/2 કૌંસમાં 2 કૌંસમાં a વત્તા 8d. આ 2 2 કટ થઈ જશે. 17ને ડાબી બાજુ લઈ જાઓ, એટલે આવું થશે. 289/17 બરાબર a પ્લસ 8d. હવે 17 ગુણ્યા 17 289, 17નો વર્ગ 289 થાય છે, તમને ખ્યાલ છે. એટલે 17 બરાબર a પ્લસ 8d. સમીકરણ નંબર 2. સમીકરણ 1 અને 2નો લોપ કરી નાખો. તો અહીંયા લખીશું સમીકરણ 1 અને 2ની બાદ બાકી કરતા. સમીકરણ 1 જુઓ, સમીકરણ 2 છે a પ્લસ 8d બરાબર 17. સમીકરણ 2 છે a પ્લસ 3d બરાબર 7. બાદ બાકી કરીએ છીએ, નિશાની બદલવી પડે. 8 ઓછા 3 એટલે 5d. 10 ઓછા 7 એટલે 17 ઓછા 7 એટલે 10. તો d બરાબર 10/5. d ની કિંમત મળશે 5 દુ 10 કટ થઈ જશે, એટલે d બરાબર 2. હવે આ કિંમત સમીકરણ 1માં મૂકી દઈએ. સમીકરણ 1માં d બરાબર 2 મૂકતા સમીકરણ 1 આપણી પાસે છે a પ્લસ 3d બરાબર 7 માટે a પ્લસ 3 કૌંસમાં d એટલે 2 એના બરાબર 7. a પ્લસ 6 બરાબર 7 માટે a બરાબર 7 ઓછા 6, તો એની કિંમત મળશે 1. હવે આપણને કહ્યું છે n પદ સુધીનો સરવાળો. હવે Sn બરાબર ધ્યાનથી જુઓ, n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ d બરાબર nની કિંમત n જ રહેશે, કારણ કે n પદ સુધીનો સરવાળો કરવાનો છે.
માટે SN બરાબર n છેદમાં 2 કૌંસમાં 2a ની કિંમત 1, n એઝ ઇટ ઇઝ અને d ની કિંમત 2. તો હવે જુઓ n/2 કૌંસમાં 2 એકા 2 વત્તા 2 ને અંદર ગુણો 2n ઓછા 2 એકા 2 પ્લસ 2 માઇનસ 2 કટ થઈ જશે. n/2 કૌંસમાં 2n આ 2n વધ્યો એ 2 2 કટ થઈ જશે. તો અહીંયા n પદ સુધીનો સરવાળો આવશે n ગુણ્યા n એટલે n વર્ગ. તો વિદ્યાર્થી મિત્રો n પદ સુધીનો સરવાળો મળશે n વર્ગ.